ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આના પહેલાં અગાઉના વિડીયોમાં એ જોયું હતું કે ગર્ભાશયમાં ભ્રૂણ ચોંટીને ત્યાં વિકાસ કરે છે. હવે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. ભ્રૂણની એવી સ્થિતિ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે જેમાં આ બધા જ અંગોની શું થઈ શકે? ઓળખ થઈ શકે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. અહીંયા તમને આકૃતિ આપેલ છે જે તમે જોઈ શકો છો. ગર્ભ દર્શાવેલ છે જેમાં એક બાળક એ પૂર્ણ વિકસિત સાથે તમે અહીંયા જોઈ શકો છો. આગળ મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. વિદ્યાર્થી મિત્રો, થાય છે શું કે આમાં એના અંદર યુગ્મનજ વિકાસ પામવાનો શરૂ તો થઈ જ જાય છે ફલનની પ્રક્રિયા, પરંતુ સાથે સાથે એની આજુબાજુ એક એવું કડક પડ બને છે જે એની રક્ષા કરે છે. વિકસિત ભ્રૂણની ઉપર કઠોળ કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું ચીકર બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, થયું શું કે ઓલરેડી એના જે કહેવાય અંડવાહિની નીચેની તરફ ખસતો જાય છે યુગ્મનજ, અને ફલન બાદની વાત કરી છે, અને પોતે વિકાસ તો પામે જ છે મરઘીના અંદર જ એ વિકાસ પામતો જાય છે ધીરે ધીરે, પણ એની સાથે સાથે એક બહારનું એક કવચ પડ પણ બનતું જાય છે. જ્યારે એ કવચ પડ બની જાય છે ત્યારે ઈંડા સ્વરૂપે બહારની તરફ એને મૂકી દે છે અને તેને એ સેવન શેક કરે છે, ગરમી આપે છે અને પછી તેમાંથી 3 અઠવાડિયામાં ચીક બહાર નીકળે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે? માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડા આવરણની અંદર વિકાસ પામે છે. હવે ભ્રૂણનો વિકાસ તો શરીરની બહાર જ થાય છે. ફલન પ્રક્રિયા બાદ યુગ્મનજ થયા બાદની સ્થિતિ પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. યુગ્મનજ સુધી તો શરીરમાં બનશે વિદ્યાર્થી મિત્રો એમના, પરંતુ એ જે યુગ્મનજ પછીની જે સ્થિતિ છે ભ્રૂણની, એ ભ્રૂણનો વિકાસ શરીરની બહાર થશે અને ભ્રૂણ અંડા આવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. અંડા આવરણ એટલે ઈંડાની અંદરના આવરણમાં. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે અને તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. વિદ્યાર્થી મિત્રો, કાળા જેવા કથ્થાઈ રંગના દેડકાના નાના ટેડપોલ કે જે આપણે તળાવમાં કે ખાબોચિયા જેવું હોય એમાં કે થોડા ઝરણું જે હોય તેમાં આપણે જોયું હોય. આગળ વિદ્યાર્થી મિત્રો, હવે એક નવો ટોપિક ચાલુ થાય છે, ધ્યાનપૂર્વક સમજજો.
અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. તો આ નામનો શું છે, કહેવા શું માગે છે એ સમજીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં પરિવર્તન થાય છે. એવા પ્રાણીઓ કે જે સીધો બચ્ચાને જન્મ આપે છે તેને અપત્યપ્રસવી પ્રાણી કહે છે. જે પ્રાણી ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. સીધો બચ્ચાને જન્મ આપે, ઈંડું મૂકીને નહીં વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. અને ઈંડા મૂકીને જન્મ આપે છે તો તેને કહેવાય અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. નીચે આપેલી પ્રવૃત્તિઓની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો. જેમ કે દેડકા, ગરોળી, પતંગિયું, ફૂંદા, મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીના ઈંડાને એકત્રિત કરી શકશો? જે ઈંડાને તમે એકત્રિત કર્યા તેનું ચિત્ર બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિમ્પલ એક વસ્તુ કહેવા માગે છે કે જે ઈંડા દ્વારા તમે ભેગા કરશો એ ઈંડા દ્વારા એકત્રિત કરેલા બધા જ ને અંડપ્રસવી પ્રાણીઓમાં સમાવેશ કરવામાં આવશે. તો અહીંયા એના વિસ્તૃત ચર્ચામાં લખેલું છે, કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. અને જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો. એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મૂકતા. તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે અને આ અપત્યપ્રસવી પ્રાણીઓનો ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. તો વ્યાખ્યા સ્વરૂપે તમે લખી શકો કે જે સીધો બચ્ચાને અથવા બાળકને જન્મ આપે છે તેને અપત્યપ્રસવી કહેવામાં આવે છે અને જે ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે છે તેને આપણે અંડપ્રસવી કહીશું. આગળ વિદ્યાર્થી, શું તમને અપત્યપ્રસવી તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં આ રીતે અન્ય ઉદાહરણના નામ લખવાના છે જે ઈંડા મૂકીને બાળકને અથવા તો બચ્ચાને જન્મ આપે છે તેમજ જે ડાયરેક્ટ પૂર્ણ વિકસિત બચ્ચાને જન્મ આપે છે તેના તમારે અહીંયા ઉદાહરણ નોટબુકમાં નોટ ડાઉન કરવાના રહેશે. આગળ, શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. હવે એક બાળક શિશુને તો જન્મ આપ્યા બાદ એનું પુખ્ત સ્વરૂપ આગળ વધવા વિકાસ બાદની જે પ્રક્રિયા છે કેવી રીતે જોઈએ. નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. વૃદ્ધિ જ્યાં સુધી કરે કે જ્યાં સુધી તે પુખ્ત નહીં થાય. એક અવસ્થા એવી કે જ્યાં તેમનો પૂર્ણ વિકાસ થાય, ત્યાર પછી એમનો વિકાસ થાય નહીં. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે. રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો વિદ્યાર્થી મિત્રો. તમે ધોરણ 7માં ભણી ગયા છો ખૂબ જ સારી રીતે. ઈંડામાંથી શું બને? લાર્વા. આ ઊંધું છે વિદ્યાર્થી મિત્રો. લાર્વા પછી ઈયળ અથવા તો લાર્વા અથવા તો ઈયળ પ્યુપા અને પછી પુખ્ત વયનું એ થશે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. આમાં આપણે દેડકા વિશે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. દેડકામાં ઈંડાથી શરૂઆત કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું, જેમ કે ઈંડા, ટેડપોલ જેને કહીશું લાર્વા, પુખ્ત. શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? શું તમે વિચારી શકો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. પુખ્તમાં જોવા મળતા લક્ષણો. આગળ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણે સમજીએ છીએ. પછી પુખ્તમાં જોવાતા જે લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અહીંયા આકૃતિ આપણે સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો શરૂઆત થાય છે અહીંયા ઈંડાથી.
આ રહ્યો ઈંડાવાળો ભાગ. ત્યાર પછી એ આમાં રૂપાંતર થાય છે, જેને શરૂઆતનું કહે છે ટેડપોલ. ત્યાર પછી ટેડપોલ બાદ અંત્ય ટેડપોલ, મતલબ થોડું વિકસિત સ્વરૂપ એનું, અને એ ત્યાર પછી બનશે દેડકાનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે પોતાના અંગોનો વિકાસ કરીને. તો આ એની થઈ બધી અવસ્થાઓ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમે એક સુંદર ફૂંદા અને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે ને. એક પતંગિયું માન લો, એને પોતાના અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. અમુક વિદ્યાર્થીએ નહીં પણ જોયું હોય. એ આપણે ડિસ્કવરી અથવા તો એવી ચેનલો કે એમાં આપણે એના પ્રજનનથી લઈ એમના વિકાસ સુધીની માહિતી આપતા હોઈએ છીએ, એમાં આપણે જોઈ શકીએ છીએ. ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટેડપોલમાંથી એ પુખ્ત સ્વરૂપમાં રૂપાંતરણ દેડકામાં થાય છે, ત્યારે આપણે એને શું કહીશું? નામ આપીશું કાયાંતરણ. આખું એની કાયા બદલી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એનો આકાર તમે જુઓ, ટેડપોલનો આકાર જોઈ શકો તમે, અને અહીંયા દેડકાનો આકાર, આખું કાયાંતરણ, આખું રૂપ બદલાઈ જાય છે અને નવા લક્ષણો સાથે આવે છે. આ ટેડપોલ એ કૂદવાનો ગુણધર્મ ધરાવી નથી શકતો, અને આ જે દેડકો છે એ ગુણધર્મ આવી જાય છે એનો નવો, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વિદ્યાર્થી મિત્રો, ટેડપોલનું પુખ્ત રૂપાંતરણ પામવાની ક્રિયાને શું કહે છે? કાયાંતરણ. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ? શું તમે વિચારો છો? આપણું પણ કાયાંતરણ થાય છે. મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. આપણા મનુષ્યમાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, કે બાળકે જન્મ આપ્યો તો એના 2 હાથ, 2 પગ, 2 આંખો, 1 નાક, 2 કાન, 1 માથું, 1 મોં, તો આ રીતે બધી જ વસ્તુ મોટા થતાની સાથે એ જ આકારમાં રહે છે. હા, એમાં વધારો થાય છે આકારમાં, અને નાનપણમાં જ્યારે દાંત નથી હોતા અને ધીરે ધીરે એ દાંત આવવાના ચાલુ થાય છે, તો એ જે આકાર કીધું, તો એમ કહેવા માંગે છે મનુષ્યના જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. એ અંગોની વાત કરી રહ્યા છે. હાથ, પગ, મોઢું, નાક, આંખ, કાન, આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ જન્મ સમયે જે દેખાય છે એ જ આપણને પુખ્ત અવસ્થામાં એ જ અંગો દેખાય છે, પણ થોડા વિકાસ વૃદ્ધિ સાથેના દેખાય છે. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અલિંગી પ્રજનન. શેની વાત કરીશું? અલિંગી પ્રજનન. અત્યાર સુધી શેની વાત કરી? લિંગી પ્રજનનની. અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ એવા પ્રાણીમાં કર્યો કે જેનાથી આપણને પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણીઓ જેમ કે અમીબા પ્રજનન કેવા પ્રકારે થતું હશે? શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? ચાલો તેના વિશે જાણકારી પ્રાપ્ત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એવા પ્રાણીઓનું વિશે પ્રજનન જોયું કે સમજ્યા કે જે આપણે ઓળખીએ છીએ, પહેલાંથી જાણીએ છીએ, પણ હવે એવા સૂક્ષ્મદર્શી પ્રાણીઓ વિશે, અમીબા છે, જેમ કે હાઇડ્રાની વાત કરી, તો એ લોકો પ્રજનન કેવી રીતે કરે છે એના વિશે. તો અલિંગી અને લિંગી પ્રજનનમાં એક ફરક સમજાવી દો વિદ્યાર્થી મિત્રો, કે લિંગી પ્રજનનમાં કોઈ ચોક્કસ અંગોનો ઉપાય કરીને પ્રજનન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હતી, અને અલિંગી પ્રજનનમાં કોઈ ચોક્કસ અંગ નથી, એ પોતાના જ આખા શરીરનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ, એ તમને વધારે સમજૂતી થશે. પ્રવૃત્તિ 9.3 જુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો, સમજીશું અહીંયા આપણે. હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો. પિતૃ શરીરના ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? હા, અહીંયા તમે આ સંરચના ઉપસેલી જોવા મળે છે. ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો. હવે એની ગણતરી કરવાની છે. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે. તથા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે હાઇડ્રા જે જોઈ રહ્યા છો એ કલિકા સર્જન કહેવાશે. શું કહેવાશે? કલિકા સર્જન. પોતાના અંદરના એક ભાગને જ એ ઉત્પન્ન કરી રહ્યો છે અંદરથી. જો આ એક હાઇડ્રા એ બીજા હાઇડ્રાનો વિકાસ કરી રહ્યો છે ધીરે ધીરે પોતાના શરીરમાંથી જ. હવે આગળ જોઈએ. પ્રત્યેક હાઇડ્રામાં
એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકા કહીશું. શું કહીશું? કલિકા. યાદ રાખો કે ઈસ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. તેને અલિંગી પ્રજનન કહે છે. આમાં નર અને માદાની જરૂર પડી કોઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો? ના. એક જ શરીરમાંથી, પોતાના જ શરીરમાંથી એક નવો જ કલિકા સ્વરૂપે એ પોતાના અંગમાંથી જ ઉત્પન્ન કરી રહ્યો છે બીજા હાઇડ્રાનું. અને ઈસ્ટમાં પણ આ પ્રકારે જ અલિંગી પ્રજનન જોવા મળે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો જ સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. હવે શું કીધું? હાઇડ્રામાં કલિકામાંથી, એક કલિકા સ્વરૂપે એમાંથી પોતાના શરીરમાંથી જ એક નવો સજીવ ઉદ્ભવે છે. તો આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે કોઈ જગ્યાએ નર અને માદાના અંગોનો ઉપયોગ થયો હોય અને પછી પ્રક્રિયા પ્રજનનની થઈ હોય એ કોઈ વસ્તુ આમાં જોવા મળતી નથી. તો કોઈ પ્રકારે કોઈ ચોક્કસ અંગ નથી કે નર અને માદાના અંગોમાંથી પેદા થતું હોય કોષોમાંથી, તે રીતે નથી. આગળ, અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિમાં અમીબા જોવા મળે છે. પહેલી કઈ પદ્ધતિ અલિંગીની? કલિકા સર્જન. શેમાં જોવા મળે? ઈસ્ટમાં અને હાઇડ્રામાં. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. ચાલો એ જોઈએ કેવી રીતે પ્રજનન કરે છે. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આકૃતિ પહેલાં સમજીશું આમાં વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને અમીબાની એક આકૃતિ આપી છે. એક અમીબા છે. એ અમીબા પહેલાં તો પોતાના વિભાજન પામેલું રહેલું કોષ કેન્દ્ર, અંદરની તરફ જે કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય છે 2માં. અહીંયા તમે જોઈ શકો છો. અને ધીરે ધીરે જ્યારે કોષ કેન્દ્ર 2 ભાગમાં વહેંચી જાય છે એટલે ત્યારે પોતાનું આખું શરીર 2 ભાગોમાં વિભાજિત કરી દીધું અને એક અમીબાના કોષમાંથી બીજા 2 બાળ અમીબાઓ જોવા મળે છે. હવે આપણે અંદર અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને યાદ હશે કે અમીબા એક કોષીય સજીવ છે. તેમાં કોષ કેન્દ્રના 2 ભાગો વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત કરે છે. તો એમ પૂછાય પ્રશ્ન કે અમીબાના વિભાજનની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો કોષ કેન્દ્રના વિભાજનથી. ત્યારબાદ કોષ પણ 2 ભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી 2 અમીબા બને છે. તમે આગળ જોયું આકૃતિમાં કે એક અમીબા હતો, એમાંથી પહેલાં કોષ વિભાજન પામ્યું, કોષ કેન્દ્ર વિભાજન પામ્યું, અને એ કોષ કેન્દ્ર વિભાજન પામીને વિદ્યાર્થી મિત્રો એ પોતાનો આખો કોષ પણ અલગ, ઘર પણ કરવું પડશે ને એ કોષ કેન્દ્ર માટેનું આજુબાજુનું, તો એ એક કોષ કેન્દ્ર અહીંયા અલગ કરી દે છે, પોતાના ઘરને પણ અલગ. અને 2 બાળ અમીબાઓ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રકારના પ્રજનનને અલિંગી પ્રજનન કહીશું, જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે. તેને દ્વિભાજન કહે છે. શું કહે છે? દ્વિભાજન. બાઇનરી ફર્ટિલાઇઝેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ બીજી વાત થઈ અલિંગીમાં દ્વિભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાં સંતતિમાંથી પેદા થાય છે. તેના વિશે હવે પછીના ધોરણના અભ્યાસ કરશો. હવે તમે અલિંગી વિશે જે જાણ્યું વિદ્યાર્થી મિત્રો, એ તો ફક્ત ને ફક્ત 2 જ પ્રકાર થયા. એક તો કલિકા સર્જન અને દ્વિભાજન. કલિકા સર્જન ઈસ્ટ અને હાઇડ્રામાં, અને વિભાજન જે દ્વિવિભાજન જોયું એ અમીબામાં. પણ આના કરતાં બીજા ઘણા છે. ધોરણ 9માં અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે જેમ શરૂઆત અલગ અલગ થતી હોય છે. એ બધા એકદમ સૂક્ષ્મજીવી પ્રાણીઓ છે, પટ્ટીકૃમિ છે, આ બધાઓની અલગ અલગ પોતેમાં ખંડ વિભાજિત પોતાના શરીરના જ ભાગોને અલગ અલગ કરીને બીજા સજીવોનો પેદા કરે છે, પટ્ટીકૃમિ. તો આ રીતે અલગ અલગ બીજા સૂક્ષ્મ જીવો છે, અલગ અલગ પોતાનું પ્રજનન પ્રક્રિયા દર્શાવતા હોય છે. પણ એ આગળ અભ્યાસ કરવાનો છે. હાલ પૂરતું તમારે આટલું જ
2 જ પ્રકારનો અભ્યાસ કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચાલેલું એ ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો. જે તે આકૃતિઓ છે એ બધી જ નોટબુકમાં દોરવાની કોશિશ કરજો. ન આવડે તો આપણે એક વિડીયોમાં આકૃતિઓનો વિડીયો મૂકીશું કે જેમાં આકૃતિ સરળતાપૂર્વક કેવી રીતે દોરી શકાય તે આપણે જણાવશું. પરંતુ તમારે જાતે દોરવાની રહેશે જ. ઘરે ટ્રાય કરવો. જેટલી વાર પ્રેક્ટિસ કરશો એટલી વાર તમને સારું આવડશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.